ડૉક્ટર ઉર્મન ધ્રુવના નમસ્કાર. તો એ વાર્તાની શરૂઆત કરીએ. મને બહુ ગમતી વાર્તા છે અને ઘણી બધી જગ્યાએ આપણે સાંભળેલી પણ હશે, પણ છતાં એકવાર રિપીટ થવાના ભોગે પણ આપને જણાવું છું કે એક કિલ્લાની અંદર આપણે સૌ બેઠા છીએ. આપણો રાજા છે અને કિલ્લા પર હુમલાવર હુમલો કરે છે. પરદેશનો એક હુમલાવર હુમલો કરે છે જેના વિશે આપણે કશું જ જાણતા નથી. આપણા સૈનિકોને આપણે બહાર મોકલીએ છીએ તલવાર લઈને, અને તલવાર લઈને લોકો લડવા જાય છે ત્યારે એમને ખબર પડે છે કે અરે આ હુમલાવર પાસે તો મરચાની ભૂકીનો પાવડર છે, અને એ લોકો આંખો ચોળતા ચોળતા ઘણા બધા દ્રષ્ટિ ગુમાવીને દોડતા અંદર પાછા આવે છે. આ તબક્કે શું સલાહ ભરેલું છે? બીજા સૈનિકોને મોકલવાનું? ના જી. આ તબક્કે સલાહકારો કહે છે કે આપણે સૌથી પહેલાં કિલ્લો બંધ કરી દઈએ. 25મી માર્ચે આપણે કિલ્લો બંધ કરી દીધો, લોકડાઉન કર્યું. બંધ કિલ્લાની અંદર બેસીને આપણે ચર્ચા કરી, સ્ટ્રેટેજી બનાવી, આપણે આપણી તૈયારીઓ કરી, સામેના દુશ્મનના હથિયારોને અસેસ કર્યા, કંઈ નવો હથિયાર આપણે ડેવલપ કરી શકીએ છીએ કે નહીં, આ બધા વિચારો કર્યા પછી હવે 3જી મે અથવા એ પછી ગમે ત્યારે આપણે કિલ્લો ખોલી રહ્યા છીએ. યાદ રહે, આપણે કિલ્લો સામે ચાલીને ખોલી રહ્યા છીએ. દુશ્મન સામે લડવાની તૈયારી સાથે બહાર નીકળી રહ્યા છીએ. જે લોકો બહાર નીકળશે દુશ્મન સામે લડવા માટે, એ લોકો ક્યારે સફળ થશે? જો એ લોકો દુશ્મન સામે યોગ્ય હથિયાર વાપરશે તો. અને આ યોગ્ય હથિયાર શું હશે? 30 ડિસેમ્બરથી શરૂ કરીને આજે 28 એપ્રિલ સુધી 4 મહિના પૂરા થયા. આપણને અત્યાર સુધીમાં દુશ્મન સામે લડવાના ફક્ત 4 હથિયાર મળેલા છે. કોઈ દવાઓ મિરેક્યુલસ મળી નથી, કોઈ વેક્સિન મળી નથી. તો આ 4 હથિયારો શું છે? વારંવાર હાથ સાબુથી ધોતા રહેવા, 7 સ્ટેપમાં હાથ સાબુથી ધોવા, 20 થી 30 સેકન્ડ માટે હાથ સાબુથી ધોવા, હથિયાર નંબર 1. હથિયાર નંબર 2, માસ્ક પહેરીને બહાર નીકળવું. હથિયાર નંબર 3, ફિઝિકલ ડિસ્ટન્સિંગ, 3 થી 6 ફૂટનું ડિસ્ટન્સ રાખવું. અને હથિયાર નંબર 4, કફ એટિકેટ. ઉધરસ, છીંક, કફ, ખાંસી ખાઈએ તો કાં તો કોણી અંદર ખાવી, કાં તો ટિશ્યુ પેપરમાં, કાં તો રૂમાલમાં. 4 મહિનાના અંતે આપણે ત્યાંના ત્યાં જ છીએ. આપણી પાસે ફક્ત આ 4 હથિયારો છે. જે લોકો લોકડાઉન પછી આ 4 હથિયાર સાથે બહાર નીકળશે, કોરોનાનો વાયરસ એમને હેરાન કરવાનો નથી. જે લોકો આ હથિયાર વગર બહાર નીકળશે એ લોકો કોરોના વાયરસની ઝપટમાં આવવાના છે, એ નક્કી છે. મતલબ કે કોવિડ ડિઝીઝ એ લાઇફસ્ટાઇલ ડિઝીઝ છે. જે રીતે હાર્ટ એટેક, જે રીતે કેન્સર, જે રીતે બ્લડ પ્રેશર, જે રીતે મેદસ્વીપણું, ઓબેસિટી, એ જ રીતે કોવિડ એક લાઇફસ્ટાઇલ ડિઝીઝ છે. આપણે આપણી જીવનશૈલી બદલવી પડશે. લાઈફ વિલ નોટ બી સેમ અગેન. બિફોર કોરોના અને આફ્ટર કોરોના આપણી જિંદગીમાં બહુ મોટો ફેર આવવાનો છે. જે લોકો અત્યારે આ લેક્ચરના અંતે આ વસ્તુને ગંભીરતા, એ લોકોની જિંદગી, આખી જિંદગી ખૂબ સારી જશે. કારણ કે કોરોના પછી ઘણા બધા વાયરસીસ આવવાના છે. એટલે એક વાયરસ સામે નહીં કે એક મહિના માટે નહીં, આખી જિંદગી બદલવાની છે. તો ચલો સમજીએ કોરોના વાયરસ સામે આપણી જીવનશૈલીમાં આપણે શું ફેર કરવાના છે. શરૂઆત કરીએ. લોકડાઉન પતી ગયું છે અને આપણે બહાર નીકળવાનો વિચાર કરીએ છીએ. અત્યાર સુધી એવું હતું કે બહાર નીકળ્યા, બાળકો બહાર નીકળ્યા કે આપણે બહાર નીકળ્યા, ચાવી હાથમાં લીધી કારની કે સ્કૂટરની, જે આપણી પાસે વ્હીકલ હોય, ફટ દઈને સ્કૂટર ચાલુ કર્યું અને ડ્ર કરીને ચલાવી માર્યું. કોઈ પણ દુકાને ગયા, જ્યાં મન ફાવ્યું ત્યાં ગાડી પાર્ક કરી અને ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું, પૈસા ધર્યા, વસ્તુ લીધી, સીટી મારતા મારતા ગાડીમાં કે સ્કૂટર પર બેઠા, ઘેર આવ્યા, પાર્ક કર્યું, ઘરમાં દાખલ થઈ ગયા. આ નહીં ચાલે. આ બદલવું પડશે. આપણા નોર્મ્સ બદલવા પડશે, આપણા સ્કેડ્યુલ બદલવા પડશે. બહાર નીકળતી વખતે આપણા બધાની પાસે એક કીટ તૈયાર હોવી જોઈશે. ખાસ કરીને સ્ત્રીઓ પાસે એક કીટ હોવી જોઈશે, એક ચેકલિસ્ટ હોવું જોઈશે કે બહાર નીકળતા
શું મારી પાસે ટિશ્યુ પેપર છે? શું મારી પાસે મારો મોબાઈલ છે? શું મારી પાસે સેનિટાઈઝરની નાની બોટલ છે? શું મારી પાસે માસ્ક છે? શું મારી પાસે હેન્ડકરચીફ છે? આ દરેક વસ્તુનું એક લિસ્ટ બનાવવું પડશે, ટેવ પાડવી પડશે કે આપણે જ્યારે પણ બહાર નીકળીએ ત્યારે દરેક વસ્તુ આપણા હાથમાં છે. નોટ ઓનલી ધેટ, જેટલી બને એટલી ઓછી, જેટલી બને એટલી નાની પર્સ લઈને નીકળવું પડશે, જેથી કરીને પાછા આવીને આપણે એને પ્રોપરલી સેનિટાઈઝ કરી શકીએ. પૈસા અને મતલબ કોઇન્સ અને નોટ્સ સાથે મૂકવાની જનરલી સ્ત્રીઓની પદ્ધતિ છે, એ પણ બદલવી પડશે. કાર્ડ સાથે રાખવું પડશે, કારણ કે હવે આપણે ડિજિટલ બનવું પડશે. જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં આગળ ડિજિટલ કરન્સીનો ઉપયોગ કરવો પડશે. તો આ આખા લિસ્ટ સાથે આપણે બહાર નીકળવાનું છે. હજી વાત અધૂરી છે. બહાર નીકળ્યા, લોક કર્યું, ચાવીને ઠેકાણે મૂકવાની છે, કારણ કે ચાવી સૌથી વધારે વારંવાર વપરાતી વસ્તુ છે. એ સેનિટાઈઝ કરવી જરૂરી છે. અને બહાર નીકળીએ ત્યારે બીજું ધ્યાન રાખવું જરૂરી છે કે ઘરની બહાર કોઈ એક ચોક્કસ જગ્યાએ સેનિટાઈઝરની નાની બોટલ મૂકીને જઈએ આપણે, કારણ કે ઘરમાં દાખલ થતાની સાથે, દાખલ થતાં પહેલાં, ચાવી લગાવતા પહેલાં સૌથી પહેલું કામ આપણે કરવાનું રહેશે આપણા હાથ સેનિટાઈઝ કરવા. તો જિંદગી હવે એની એ નથી રહેવાની, બદલાવાની છે. કેટલાક લોકોને આ બધી વાત સાંભળીને એવું થશે કે આ તો બહુ ચીકણાપણું છે, આવા બધાની કંઈ જરૂર નથી. આવી કોઈ ખોટી માન્યતામાં નહીં રહેતા. આ બધી વસ્તુઓ બહુ જરૂરી છે, ખૂબ જરૂરી છે, નહીં તો ભારે મુશ્કેલીઓ આવવાની છે. ચલો, આ તો શરૂઆત થઈ ઘરની બહાર નીકળવાની. વેહિકલ પર બેઠા, સેનિટાઈઝરની બોટલ વેહિકલમાં હોવી જરૂરી છે, નાની બોટલ. પણ અહીંયા એક કેચ છે. ગરમીની સિઝન છે, ગરમી બહુ જ છે, હજી 40 ડિગ્રી 42 ડિગ્રી પહોંચવાના છીએ. તમારા ટુ વ્હીલરમાં સેનિટાઈઝરની બોટલ રાખવાનો પ્રયત્ન ના કરતા. જો એ ગરમ થશે, 70% આલ્કોહોલ છે, આગ લાગવાની શક્યતા રહી શકે. સો ઇટ ઇઝ સેફર ટુ કીપ અ પેપર સોપ રાધર દેન સેનિટાઈઝર ઇન ધ ટુ વ્હીલર. ફોર વ્હીલરમાં યોગ્ય ઠેકાણે તમે સેનિટાઈઝરની બોટલ રાખી શકો, પણ ટુ વ્હીલરમાં નહીં. બીજી વસ્તુ, તમે કમ્યુટ કરો છો તો તમારો કમ્યુટ કરવાનો, તમારી ઓફિસે જવાનો ટાઈમ તમારે યોગ્ય રીતે સિલેક્ટ કરવો પડશે. કઈ રીતે યોગ્ય રીતે સિલેક્ટ કરવાનો? મિનિમમ ટ્રાફિક હોય બસમાં કે ટ્રેનમાં, ખાસ કરીને સબબ ટ્રેનમાં, મેટ્રોઝમાં ઓછામાં ઓછી ગીર્દી હોય એવી ટ્રેન્સ અથવા એવી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સિલેક્ટ કરવી પડશે. જો તમે ટેક્સી લઈ રહ્યા છો તો 2 થી વધારે જણા ટેક્સીમાં બેસવાનો પ્રયત્ન ના કરો. 4 જણા બેસવા જશો તો મુશ્કેલીમાં મુકાશો. ટેક્સીની અંદર પણ આમ તો એ નિયમ આવી જ જશે, હજી ટેક્સીસ ચાલુ નથી થઈ, પણ ટેક્સીની અંદર પણ ડ્રાઈવરની ચેમ્બર અથવા ડ્રાઈવરનો ભાગ અને પેસેન્જરના ભાગની વચ્ચે પ્લાસ્ટિકની શીટ અથવા પડદો રાખવો જરૂરી થઈ જશે. દેટ ઇઝ વોટ ઇઝ ગોઈંગ ટુ સેવ યુ. ટેક્સીમાંથી ઉતરતા પણ સેનિટાઈઝર વાપરવાનું ભૂલાવવું જોઈએ નહીં. ટેક્સીમાં બેસીને કે કારમાં બેસીને આજુબાજુ ગમે ત્યાં અડ્યા, પડદો ખોલ્યો, કાચ બંધ કર્યો, હેન્ડલને અડ્યા, આ બધું હવે બદલવાનો સમય થયો છે. અને આ કઈ રીતે બદલી શકીશું? જો આપણે માત્ર આની પ્રેક્ટિસ કરીશું તો, આની ટ્રેનિંગ લઈશું તો. સો જેમ મેં સમજાવ્યું તેમ આ એક લાઇફસ્ટાઇલ ડિઝીઝ છે. બહાર નીકળતા જે કપડાં પહેરીએ એ કપડાની ચોઈસ પણ વિચારવી પડશે. એ કપડાની ચોઈસમાં મુખ્યત્વે લેયરવાળા કપડાં પહેરવા વધારે સલાહકારક રહેશે, જેથી કરીને અપર લેયર કોકની પણ ઉધરસ કફ ખાંસીથી ગંદુ થયું હોય તો આવીને તરત ધોવા નાખી શકાય. આ લાઇફસ્ટાઇલ ડિઝીઝ એટલા માટે છે કે આપણે આપણા ઘરમાં કપડાં ધોવાનો સમય પણ હવે બદલવો પડશે, કારણ કે ઘરની બધી વ્યક્તિઓના કપડાં રોજે રોજ ધોવાઈ જવા જોઈએ. સાબુનું પાણી એક જ વસ્તુ એવી છે કે જે કપડાં ઉપરના જીવાણુઓ દૂર કરી શકે, અને કપડાં તો મેક્સિમમ એક્સપોઝ થવાના છે વાયરસથી. એટલે રોજે રોજના કપડાં વોશિંગ મશીનમાં સાબુના પાણીમાં ધોવાવા જોઈએ. એટલે કપડાં ધોવાનો સમય પણ બદલવાનો આવશે. ખરીદી કરવા ગયા,
પહેલાં તો સ્કૂટર કાર પાર્ક કરી ફટ દઈને ઉતર્યા, ધક્કા મુક્કી કરીને વચ્ચે ઘૂસી ગયા, મારે દૂધ જોઈએ છે, લઈ લીધું, દુકાનદાર ઓળખીતો છે. ટાઈમ બદલાઈ ગયો છે. હવે જ્યારે પણ ખરીદી કરવા જાઓ ત્યારે વધારાની 15 કે 20 મિનિટ તમારે રાખવી પડશે. એ 15-20 મિનિટ કારમાંથી ઉતરી, સ્કૂટર પરથી ઉતરી, એને પ્રોપરલી દૂર થોડું પાર્ક કરી, માસ્ક પહેરો, સેનિટાઈઝરથી હાથ 30 સેકન્ડ બરાબર ધુઓ. ત્યારબાદ સી ટુ ઇટ કે ત્યાં આગળ સ્ટોર ઉપર બહુ ગીર્દી નથી. ગીર્દી હોય અને ધક્કા મૂકી હોય તો ખરીદી કરવાનું એવોઇડ કરો. જો લાઈન હોય તો 3-3, 4-4 ફૂટના અંતરે ઊભા રહો. જે લોકો નથી ઊભા રહ્યા એ લોકોને સમજાવો. આપણા દેશમાં ઘણા અણસમજુ લોકો હશે જે તમારી વાત એવોઇડ કરશે, અરે કશું નથી થતું. તો આવા લોકોથી દૂર થઈ જાઓ, ભલે સમય થોડો વધારે જાય. નાની સાંકડી દુકાનો હોય તો એક સમયે એક જ જણ દાખલ થાઓ. દુકાનદારથી પણ 3 ફૂટનું અંતર રાખો. કાઉન્ટર પર ઝળુંબો નહીં. આ બધી બહુ મહત્વની વસ્તુઓ છે, પણ બહુ કામની વસ્તુઓ છે. એક થેલી હંમેશા તમારી પાસે રાખો, જે લઈને વસ્તુઓ તમે એમાં લઈ જઈ શકો. જે ઘેર જઈ એ થેલી કારમાં જ રહે. વસ્તુઓ તમે સીધી વોશ બેસિનમાં લઈને ધોઈ શકો, ડોલમાં નાખીને ધોઈ શકો, અથવા પ્રોપર જગ્યાએ મૂકી શકો. એ થેલી ઘરમાં પહોંચવી જ નહીં જોઈએ. સમજાય છે ને કે આપણે લાઈફસ્ટાઈલમાં કેટલા બધા ફેરફારો કરવાના છે, અને આ અઘરું નથી. આપણને આ વેકેશન મળ્યું છે. અમદાવાદવાળાને તો કદાચ હજી વધારે લાંબુ વેકેશન મળશે. અઠવાડિયું તો લંબાશે એવું લાગી રહ્યું છે. તો હવે પછીના 10 દિવસમાં આ ટ્રેનિંગ ચાલુ કરો. ઘરના બધા સભ્યોને આ ટ્રેનિંગ આપો કે ઘરમાં દાખલ થાય ત્યારે પહેલાં મોબાઈલથી રિંગ આપે, જેથી કરીને ડોરના હેન્ડલને અડવું ના પડે. બાળકો દાખલ થઈ અને ફટ દઈને સોફા પર પોતાની જાતને ફેંકી રિમોટ અડ્યા અને ટીવી ચાલુ કર્યું. આ ટેવ બહુ કોમન છે, પુરુષોમાં પણ છે, હસબન્ડ્સ પણ આવું જ કરતા હશે. તો આ બધાને ટેવ પાડો. સ્ત્રી માત્ર અન્નપૂર્ણા નથી, સ્ત્રી દુર્ગા પણ બની શકે છે. તો હવે પછીનો થોડો સમય તમારે દુર્ગા બનવાનું છે અને ઘરના એક સભ્યને ટેવ પાડવાની છે. સિનિયર સિટીઝનને વિવેક અને રિસ્પેક્ટથી, બાળકોને થોડું ખખડાવીને, અને પતિને તમે જેમ હંમેશા ખૂબ ખખડાવો છો એ રીતે ખૂબ ખખડાવીને પણ આ ટેવ પાડવાની જરૂર છે. ઓફિસમાં જાઓ, બેંકોમાં જાઓ, સેનિટાઈઝરથી હાથ ધુઓ અને લાઇનમાં ઊભા રહો. ઉતાવળ ના કરો. બધે ઠેકાણે નિયમ હવે એક જ રહેશે, પેશન્સ. જે આપણે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જોતા રહ્યા છીએ કે ખરીદી કરવી એક ઓકેઝન બની જાય છે, એક સેલિબ્રેશન બની જાય છે. એને માટે પૂરતો ટાઈમ આપીને આનંદપૂર્વક કરવામાં આવે છે. હવે આપણે પણ એ જ કરવાનું છે. લિસ્ટ બનાવો, આ અઠવાડિયે શું ખરીદવું છે, અને બધું સામટું એક જ દિવસે પતાવો. આ દિવસો આવી ગયા છે. મન ફાવે ત્યારે ઈચ્છા થઈ અને લાવો જઈને ખરીદી આવીએ. આ દિવસો હવે નથી રહેવાના. આ બહુ મહત્વનું અને ગંભીર પ્રશ્ન છે. ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, આના પછી ચોમાસું આવવાનું છે. ફિઝિકલ ડિસ્ટન્સ રાખવાનો એક બહુ સરસ જો ઉપાય હું તમને બતાવું તો એ છે છત્રી. બહાર નીકળો ત્યારે છત્રી લઈને નીકળો, અને જેવા વેહિકલ પરથી ઉતરો કે વેહિકલમાંથી બહાર નીકળો કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાંથી બહાર નીકળો, છત્રી ખોલી કાઢો. છત્રી વુડ એન્શ્યોર, એન અમ્બ્રેલા વુડ એન્શ્યોર એટલીસ્ટ 3 ફીટ ડિસ્ટન્સ. ઓટોમેટિકલી લોકો તમારાથી 3 ફૂટ ચાલતા થઈ જશે દૂર. પ્રોટેક્શન તો રહેશે જ, ઉપરથી કોઈ કંઈ નાખે એનું પ્રોટેક્શન તો છે જ, તડકાથી એ છે, વરસાદથી એ છે, પણ એથી વધારે જે ઇમ્પોર્ટન્ટ છે 3 ફીટનું ડિસ્ટન્સ. ધ અમ્બ્રેલા વુડ એન્શ્યોર અ 3 ફીટ ડિસ્ટન્સ. અમ્બ્રેલામાં પણ હવે ઇનોવેશન્સ આવશે. અમ્બ્રેલાના છેડા પરથી લોકો પ્લાસ્ટિક લટકાવતા થઈ જશે, જેથી કરીને કર્ટન થઈ જાય. આ દિવસોય દૂર નથી, અને ઇનોવેશન માટે તો ભારત ખૂબ જાણીતું છે. એટલે જાત જાતના ઇનોવેશન્સ આવવાના છે. તમે પોતે પણ એ ઘેર કરી શકો એમ છો. તો આ વાતથી બહાર નીકળવાની અને ખરીદી કરવાની. ખરીદી કરો ત્યારે જ્યાં સુધી બને ત્યાં સુધી પેકેટમાંથી ખરીદો. ફિક્સ પેકેટ્સ ખરીદો જે તમે ઘેર જઈને સાફ કરી શકો.
ગુજરાતની ગૃહિણીનો એક મંત્ર છે, બાર્ગેનિંગ, સોદાબાજી કરવી. 6 મહિના સોદાબાજી ભૂલી જાઓ. એ કરવા જતાં તમે કેટલું એક્સપોઝ થવાના છો એ તમને કલ્પના નથી. એ સોદાબાજી કરવા જતાં તમે એક 10 પૈસા 15 પૈસાની કોથમીર મેળવશો, પણ કોરોનાનો વાયરસ ઘેર લઈ આવશો. એટલે મહેરબાની કરીને સોદાબાજી નહીં કરતા. એક નિયમ બનાવો, શાકભાજી ખરીદવું છે તો 5 કે 7 મિનિટ, 15 મિનિટથી વધારેનો એક્સપોઝર ખતરનાક છે. સો દરેક વસ્તુ માટે એક લિમિટ બનાવો કે આનાથી વધારે સમય મારે આપવો નથી. બાકીનો જે કંઈ સમય ક્યુમાં ઊભા રહેવા માટે જાય એ બરાબર છે, પણ ખરીદીમાં બહુ લાંબા વિચાર કરવા નથી. સો દેટ ઇઝ અનધર ઇમ્પોર્ટન્ટ થિંગ દેટ યુ શુડ ઓલવેઝ થિંક અબાઉટ. સો ખરીદી કરવા જાઓ ત્યારે લિસ્ટ તૈયાર રાખી અને તમે મગજમાં રાખીને જાઓ. પહેલાં જ્યારે એસટીડી કોલ્સ બહુ મોંઘા હતા ત્યારે તમે તમારા સિનિયર્સને પૂછશો તો એ જણાવે કે ફોન કરતાં પહેલાં એક કાગળમાં બધું લખી લેવામાં આવતું કે ભાઈ મારે શું શું વાત કરવાની છે. હવે એ જ દિવસો આવી રહ્યા છે કે જ્યારે તમારે ખરીદી કરવા જતી વખતે વિચારીને લિસ્ટ બનાવીને રાખવું પડશે. આ નહીં તો આ નહીં તો આ ઓપ્શન્સ મગજમાં તૈયાર રહેવા જોઈશે. દુકાનની અંદર જેટલો ઓછો ટાઈમ જાય એટલું સારું છે. એક બીજી વાત કરીએ કમ્યુનિકેશનની. મોટાભાગની ગૃહિણીના મોબાઈલ ઘરમાં ક્યાં પડ્યા છે ખબર નથી હોતી. આને એક ટકોર તરીકે લેજો, મને લડવા નહીં આવતા, પણ આ હકીકત છે કે મોટાભાગની ગૃહિણીને મોબાઈલ ઘરમાં ક્યાં પડ્યા છે ખબર નથી. ઘરના સભ્યો જો બહાર ગયા હોય તો પ્લીઝ એન્શ્યોર કે યુ હેવ ગોટ અ સ્મોલ બેગ, એક નાનકડી કપડાની બેગ બનાવો અને એની અંદર મોબાઈલ ભરાવીને સતત તમારી સાથે રાખો. હવે પછીના 6 મહિના એવા છે કે જ્યારે બહાર ગયેલા મેમ્બરે ગમે ત્યારે ગમે તે કારણસર તમને ફોન કરવો પડે. એ ફોન શું ખરીદવું છે માટે પણ હોઈ શકે, એ ફોન મને આવતા મોડું થશે એને માટે પણ હોઈ શકે, એ ફોન એને માટે પણ હોઈ શકે કે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા બંધ થઈ ગઈ છે, એ ફોન એને માટે પણ હોઈ શકે કે મારો મોબાઈલ ડિસ્ચાર્જ થવા આવ્યો છે, હવે મારાથી ફોન નહીં થાય. આમાંનું કશું પણ હોઈ શકે. તમારો ફોન ગમે ત્યાં ઘરમાં પડ્યો હશે then you will miss essential phones. આ જિંદગીની જીવનશૈલી બદલવાની ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આજથી ટેવ ચાલુ કરજો, મારો મોબાઈલ મારી પાસે, મારો મોબાઈલ સંપૂર્ણ ચાર્જ હોવો જોઈએ. આ બે વસ્તુ ખૂબ જ એસેન્શિયલ વસ્તુ છે, ખૂબ જ જરૂરી વસ્તુ છે. ટ્રાવેલિંગ માટે જેમ મેં સમજાવ્યું એમ ટાઈમ પ્રોપર સિલેક્ટ કરો. ઓછામાં ઓછી ગીર્દીવાળો ટાઈમ સિલેક્ટ કરો, પણ જો ગીર્દીમાં જવું પડે તો નજીક ઊભેલી વ્યક્તિથી ઊંધા પીઠ કરીને ઊભા રહો. સામસામે ઊભા રહેવાનો પ્રયત્ન ના કરો. આપણા રાજ્યમાં ખાસ કરીને મેગા સિટીઝની અંદર 14, 16, 18 માળના હવે બિલ્ડિંગ્સ બનેલા છે. જસ્ટ ગીવ અ થોટ. તમે એ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોરથી ટોપ ફ્લોર સુધી 16મા માળે તમે જઈ રહ્યા છો. વચ્ચે 3 જગ્યાએ લિફ્ટ ઊભી રહે છે. ઓવરઓલ લિફ્ટમાં તમારો સમય થશે 1.5 થી 2.5 મિનિટ. ઉપર જતા 1.5 થી 2.5 મિનિટ, નીચે ઉતરતા 1.5 થી 2.5 મિનિટ. મતલબ કે તમે એકવાર ટ્રાવેલ લિફ્ટમાં કરો, તમે 6 મિનિટ તમારી જાતને એક્સપોઝ કરો છો અંદર ઊભા રહેલા પેસેન્જરથી. ભલે વરવું લાગે, ખરાબ લાગે, પણ જેવા તમે લિફ્ટમાં જાઓ ત્યારે દિવાલ તરફ મોઢું કરીને ઊંધા ફરીને ઊભા રહી જાઓ. ટિશ્યુ પેપર હાથમાં રાખો. બાકીના પેસેન્જર્સને જરાય અચકાવ્યા વગર કહો કે એ લોકો ટિશ્યુ પેપર હાથમાં રાખે. જો તમને લાગે કે મેમ્બર્સ માને એવું નથી તો એ લિફ્ટ જવા દો, પછીની લિફ્ટમાં જાઓ. જ્યારે પણ તમે લિફ્ટનું બટન દબાવો તમે ધ્યાન રાખો કે કોણ એને અડ્યું હશે, તમારી પાસે કોઈ ગેરંટી નથી. લિફ્ટનું બટન, એલિવેટરનું બટન એલિવેટરની અંદર અથવા એલિવેટરની બહાર જ્યાંથી તમે એને બોલાવવા માટે દાબો છો, એ બંને બટન વાયરસથી મેક્સિમલી એક્સપોઝ છે. સો જેવું તમે લિફ્ટમાંથી બહાર નીકળો કે તરત સેનિટાઈઝરથી હાથ ધોઈ લો. 6, 8, 10 મિનિટનો એક્સપોઝર ત્યાં થવાનો છે. માસ્ક વગર કે ટિશ્યુ પેપર વગર લિફ્ટમાં કે એલિવેટરમાં દાખલ થવાનો પ્રયત્ન ના કરો. રાઈટ? સ્ત્રીઓ, ફિમેલ્સ, જેવું લોકડાઉન પતશે એટલે કિટી પાર્ટીઝ ચાલુ થશે.
મહેરબાની કરીને 6 મહિના ઘરમાં પણ 144મી કલમ દાખવી દો કે ઘરમાં 4 થી વધારે ફિમેલ મેમ્બર્સ ભેગી ના થાય. આ કરવા જશો તો તકલીફ થશે. તમારી ગમે તેટલી ઉજવવાની મળવાની બહુ દિલી ખ્વાહિશ હોય તો ફોન ઉપર મળો, વિડીયો કોન્ફરન્સીસ કરો. ધેર આર મલ્ટિપલ એપેરેટિસીસ કે જેનાથી તમે 10 થી પણ વધારે મેમ્બર્સ એક સાથે મળી શકો છો. પણ પ્લીઝ ભેગા થવાનો વિચાર અત્યારે ના કરતા. ઘણા અનફોર્ચ્યુનેટલી એવા ફેમિલીઝ હશે કે જે ફેમિલીઝમાં આ લોકડાઉન દરમિયાન મૃત્યુ થયા હશે. એમને ત્યાં પણ જવાનો આ વખત નથી. લોકડાઉન પતે એટલે લાવો મારી સહેલી છે, એકવાર તો મારે મળી આવવું પડે, સગામાં છે એટલે એકવાર મારે મળી આવવું પડે. આવો કોઈ પ્રયત્ન મહેરબાની કરીને નહીં કરતા. એને બદલે 4 વાર ફોનથી વાત કરો, વિડીયો કોલથી વાત કરો અને સમજાવો કે આ વસ્તુ અત્યારે યોગ્ય નથી. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, એઝ અ ડોક્ટર હું 6 ફૂટની વ્યક્તિને સમજવા માટે 4.5 વર્ષનું MBBS, 2 વર્ષનું MD અને બીજી ઘણી બધી ટ્રેનિંગ આટલું કરીએ ત્યારે 6 ફૂટની વ્યક્તિને માંડ સમજી શકીએ છીએ. 6 ફૂટની વ્યક્તિને સમજતા જો આટલા બધા વર્ષો થાય તો આ કોરોનાનો વાયરસને સમજતા ઘણા વર્ષો થાય. આ હું કેમ સમજાવું છું? હું એટલે સમજાવું છું કે અત્યારે વોટ્સએપ યુનિવર્સિટી ઉપર બધા જ પોસ્ટ ગ્રેજ્યુએટ્સ થઈ ગયા છે, કોરોનાના એક્સપર્ટ. આ કરો, આ પીઓ, આ ખાઓ, અહીંયા આડો, અહીંયા કરો, આ કરો. જેટલું ઓથેન્ટિક સાઇટ ઉપરથી મળી શકે એટલું જ લો, બાકીનું બધું તમને ડરાવવાનું છે. અત્યારે દુનિયામાં WHO ચીફ પણ કોરોનાનો એક્સપર્ટ નથી. તો ઓથેન્ટિકેટેડ વસ્તુ સિવાય, ઓથેન્ટિકેટેડ ન્યૂઝ સિવાય કશું જ સ્વીકારવાનો પ્રયત્ન ના કરો. અને મહેરબાની કરીને જે હાથમાં આવ્યા એ બધા મેસેજ ફોરવર્ડ ના કરો. 80% મેસેજીસ આવી રીતે જ ફોરવર્ડ થાય છે અને જૂઠ હકીકતમાં ફેરવાઈ જાય છે, જે ક્યારેય નથી હોતી હકીકત. ખાસ કરીને કાસ્ટ, કમ્યુનિટી, રિલિજનને એબ્યુઝ કરતા કોઈ પણ મેસેજીસ ફોરવર્ડ ના કરો. આની કોઈ વેલ્યુ અત્યારે નથી. સો પ્લીઝ અત્યારનો સમય માત્ર કોરોનાને સમજવાનો છે. ન્યૂઝ ચેનલ જેટલું બને એટલું ન્યૂઝ ચેનલથી દૂર રહો. 10 મિનિટ સવારે અને 10 મિનિટ સાંજે, આથી વધારે ન્યૂઝ ચેનલને અડવાનો પ્રયત્ન ના કરો. આ જે વિડીયો છે કદાચ ન્યૂઝપેપર ને પ્રિન્ટ મીડિયા પાસે જવાનો છે, પણ હું સજેસ્ટ કરીશ કે મહેરબાની કરીને પ્રિન્ટ મીડિયા પર અત્યારે ભરોસો ના કરો. અત્યારે જ્યારે મિનિટે જ્યારે સિચ્યુએશન બદલાઈ રહી છે ત્યારે ગઈકાલના ન્યૂઝ આજે છાપામાં વાંચવાથી કોઈ ફાયદો નથી. સિચ્યુએશન સાવ બદલાઈ જાય છે. એક સિમ્પલ ઉદાહરણ આપું કે જે રીતે એક રાશિના ભારતમાં, માની લો કે આપણે લિબ્રાની વાત કરીએ કે લિયોની વાત કરીએ, તો એ રાશિવાળા દેશમાં ઓછામાં ઓછા 2.5 કરોડ લોકો હશે કે 5 કરોડ લોકો હશે. તો એનું ભવિષ્ય બધાને લાગુ નથી પડતું. એવી રીતે છાપામાં જે કંઈ આવે છે કે મીડિયા પર જે કંઈ આવે છે કે ગરમ પાણી પીઓ ને ફલાણું કરો ને અહીંયા આગળ ફલાણો લેપ કરો, આ બધાને લાગુ નથી પડતું. એટલી જ વાત એ પણ સાચી છે કે ડાયાબિટીસ થાય એટલે બધા કોવિડથી મરી ગયા, એ પણ એટલું સાચું નથી. તો મહેરબાની કરીને જે ન્યૂઝ ઓથેન્ટિકેટેડ છે એ જ વાંચો અને એ જ સાંભળો. હવે પછીના 2 મહિના આ બહુ જરૂરી વસ્તુ છે, નહીં તો મેન્ટલ પેનિક જબરજસ્ત હશે. સો સોશિયલ મીડિયા એ એની ચોટલી તમારા હાથમાં રાખો, તમારી ચોટલી એને આપી ના દો. આ ખૂબ જરૂરી વસ્તુ છે. આગળ વધીએ તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ખોરાક. સ્ત્રી એ દુર્ગા છે, સ્ત્રી એ અન્નપૂર્ણા પણ છે. તમારા હાથમાં, ખાસ કરીને તમે હાઉસવાઈફ છો તો તમારા હાથમાં ઘરના બધા જ સભ્યોનું હેલ્થ સ્ટેટસ છે. રજાઓ છે, ઘેર છો, એટલે જે મન ફાવે એ બનાવી આપો નહીં. એગ્રીડ કે પતિને રીઝવવાનો સૌથી બેસ્ટ રસ્તો પેટ છે, પણ અત્યારે એ યોગ્ય વસ્તુ નથી. અત્યારે યોગ્ય વસ્તુ એ છે કે પતિની, પુત્ર પુત્રીની અને ખાસ કરીને સિનિયર્સની, વડીલોની હેલ્થ તમારા હાથમાં છે. ખોરાકમાં કોઈ મોટા ફેરફાર કરવાના હવે પછીના 1.5 મહિનામાં પ્રયત્ન ના કરો. કારણ કે આવું કંઈ કરવા જતાં, નવા એક્સપેરિમેન્ટ કરવા જતાં, જે ખોરાકથી ઘરના સભ્યો ટેવાયેલા નથી, આવો કોઈ ખોરાક બનાવવા જતાં કોકને ડાયરિયા, વોમિટિંગ થયા
તો આ કોવિડના જમાનામાં એક નવી બીમારી દાખલ થશે. સો પ્લીઝ સ્ટે વિથ ન્યુટ્રિશિયસ ફૂડ. ન્યુટ્રિશિયસ મીન્સ ફ્રૂટ્સ, શાકભાજી, કઠોળ. આ સમયે એવું કહેવાય કે ઝિંક ખૂબ મહત્વનું અવયવ છે. પપૈયામાં ઝિંક સારું આવે તો એ કામની વસ્તુ છે. વિટામિન સી મહત્વનું છે, એગ્રીડ. તો વિટામિન સી સાઇટ્રસ ફ્રૂટમાં આવે, ખાટા ફ્રૂટમાં આવે, ઓકે, એ બરાબર છે. પણ એથી પણ વધારે જરૂરી છે કે એક્સેસિવ કેલરીઝ. તમારા હસબન્ડ કે તમારા વડીલ એવું કહે કે ભાઈ મારે તો દર 3 મહિને મને તો ભૂખ લાગ્યા કરે છે, તો એને સમજાવો અને એવો ખોરાક આપો કે જેનાથી એમનું પેટ ભરેલું રહે અને વારે ઘડીએ ના લેવું પડે. પાણીનું પ્રમાણ, લિક્વિડનું પ્રમાણ વધારો. સિનિયર સિટીઝન્સ, સેવ ધ સિનિયર સિટીઝન્સ ઇન યોર હાઉસ. એનીબડી અબાઉ 50 ઓર 55, એ લોકોમાં મોર્ટાલિટીનું પ્રમાણ વધારે છે, ખાસ કરીને ગુજરાતમાં. તો તમારા ઘરના જે પણ વડીલો 55થી વધુ વર્ષની ઉંમરના છે, એમની તમામ દવાઓ સાચવીને ઘરમાં હોવી જોઈએ. ડૉક્ટર સાથે રેગ્યુલર કોન્ટેક્ટમાં રહેવા જોઈએ. એમને ડાયરિયા, વોમિટિંગ, ફીવર થાય તો ડૉક્ટરનો તરત સંપર્ક કરો. ઘરના ડૉક્ટર હોય તો ઘરના ડૉક્ટરને પણ કહેતા રહો. અમે જોયેલું છે કે ઘણીવાર ઘરના ડૉક્ટર બિચારા ઘર કી મુર્ગી દાલ બરાબર હોય. ઘરમાં ડૉક્ટર રેગ્યુલરલી બહાર જઈને પેશન્ટોની ટ્રીટમેન્ટ કરતા હોય, પણ વડીલને શું થઈ રહ્યું છે એ ઘરની ગૃહિણી એમને કહેવાનું યોગ્ય ના માને, એવું માનીને કે ક્યાં ટેન્શન કરાવીએ. એવું નહીં કરતા. અત્યારે ઘરના તમામ મેમ્બરનું સ્વાસ્થ્ય જળવાયેલું રહે એ ઘરના ડૉક્ટર મેમ્બર માટે બહુ જરૂરી છે. એટલે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ ઘરના મેમ્બર્સના સ્વાસ્થ્ય સાથે નહીં થવું જોઈએ. એક્સેસિવ કેલરીઝ વાળો બધો જ ખોરાક એવોઇડ કરો. કોઈ એક્સપેરિમેન્ટ, ભજીયા, ગોટા, ફાફડા આવા ઘરમાં બનાવવાના પ્રયત્નો નહીં કરો. ન્યુટ્રિશિયસ, પોષણયુક્ત ખોરાક વાપરવાનો પ્રયત્ન કરો. છેલ્લી વસ્તુ, વાત પૂરી કરીએ પહેલા એક બીજી વાર્તા. નાના હતા ત્યારે એક વાર્તા સાંભળેલી ને આઈ એમ પ્રેટી શ્યોર કે આ વાર્તા બધાએ જ સાંભળેલી છે. એ વાર્તામાં એવું હતું કે એક રાજાને બહુ તડકો લાગતો હતો. મારી આ મલેરિયા માટેની ફેવરિટ વાર્તા છે, પણ આજકાલ આ વાર્તા હવે વધારે કોમન કોવિડ માટે થઈ ગઈ છે. તો એ રાજાને બહુ તડકો લાગે, એણે રાજ્યભરમાં ઢંઢેરો પીટ્યો કે ભાઈ મને બહુ તડકો લાગે છે, સૂરજને ઢાંકી દો. હજારો ને લાખો લોકો મોટા મોટા પડદા લઈને આવ્યા, પ્લાસ્ટિકના ને કપડાના ને કાળા ને પીળા ને ધોળા ને જાત જાતના, પણ સૂરજ ઢંકાયો નહીં. એક નાનું બાળક આવ્યું છત્રી લઈને અને રાજાના હાથમાં પકડાવી કે સૂરજને ઢાંકવાનો પ્રયત્ન ના કરો, ઢાંકવું હોય તો તમારી જાતને ઢાંકો. કોવિડ, કોરોના વાયરસની પરિસ્થિતિ અત્યારે એ છે. આપણે કિલ્લો ખોલી રહ્યા છીએ, બહાર જઈ રહ્યા છીએ. જેમ એરલાઇન્સમાં એવું કહે છે કે બીજાને મદદ કરતા પહેલા તમારી પોતાની જાતને સાચવો, એ જ રીતે અત્યારે સૌથી પહેલા તમારી જાતને સાચવો. શું સાચવો? નંબર 1, હાથ સાબુથી ધોતા રહો. 7 સ્ટેપ્સ. આંગળીઓની વચ્ચેના વેઢા, હાથને ઊંધો કરીને, અંગૂઠા પાસેના વેઢા અને પામ. આ 7 સ્ટેપ છે. 20 થી 30 સેકન્ડ કરવાનું છે. 30 સેકન્ડ સાબુ સાથે કર્યા પછી પાણી. કેટલાક લોકો ખૂબ ઉતાવળા હોય છે. કરી દીધું. ધીસ ઇઝ નોટ વર્કિંગ. આનાથી વાયરસ મરતો નથી. બેસ્ટ વે, એક વાત એવી છે કે તમે હેપી બર્થડે ટુ યુ 3 વાર ગાઓ. હેપી બર્થડે ટુ યુ ના ગાવું હોય તો કોઈ પણ હિન્દી ફિલ્મનું મુખડું લો. બધા જ હિન્દી ફિલ્મના મુખડા 20 સેકન્ડના છે. મુખડું ગાવાની ટેવ પાડો, રિલેક્સ પણ થશો અને હાથ પણ સાબુથી ધોવાશે. સો નંબર 1, 7 સ્ટેપમાં 20 થી 30 સેકન્ડ હાથ સાબુથી ધુઓ. ઘરમાં હો તો સાબુથી, ફક્ત બહાર હો તો સેનિટાઈઝર. સેનિટાઈઝર કરતા સાબુ વધારે સારો છે અને બધા જ સાબુ સરખા છે. નંબર 2, માસ્ક પહેરવાની આદત પાડો અને ઘરમાં પણ પહેરવાની આદત પાડો. કેટલા બધા લોકો અમે એવા જોયા છે કે માસ્કના નીચેના છેડા લટકતા હોય. માસ્ક પહેર્યો અને ફટને ખેંચીને વાતો કરે. માસ્ક અહીંયાથી ખુલ્લો હોય. આ માસ્કનો કોઈ મતલબ નથી. આ વધારે નુકસાનકારક છે. સો માસ્ક કઈ રીતે પહેરવો એ બરાબર શીખો. એકવાર માસ્ક પહેર્યા પછી વારે ઘડીએ એને અડો નહીં. એની ફ્રન્ટ સાઈડને ના અડો, એની બેક સાઈડને ના અડો. જ્યારે પણ અડો ત્યારે એની દોરીથી જ ખોલો અને માસ્ક મિનિમમ 2 થી 3 કલાક સળંગ પહેરવાની ટેવ પાડો. અગેન
લોકડાઉન ખુલ્યા પછી આ બહુ જરૂરી બનશે, પણ એ ત્યારે બનશે કે જ્યારે તમે ઘરમાં 3 કલાક સળંગ પહેરવાની ટેવ પાડી હોય. ગૃહિણીઓએ, સ્ત્રીઓએ સોટી હાથમાં લઈને ટીચર બનવાની જરૂર છે. ઘરના બધા સભ્યોને કહો કે 3 કલાક સુધી, 9 વાગ્યા છે, 12 વાગ્યા સુધી કોઈએ ચહેરાને હાથ અડાડવાનો નથી. ટેવ પાડો. આ ટેવ સોટી લઈને પાડો, કારણ કે કોરોના વાયરસ કોઈ પણ સરફેસ ઉપરથી તમારા ચહેરા પર તો જ પહોંચે છે જો તમે એને લઈ જાઓ છો તો. સો ઘરના બધા મેમ્બર્સને એક ટેવ પાડો કે હવે પછીના 3 કલાક નો ફેસ ટચ અવર્સ છે. જેમ હેપી અવર્સ હોય છે એવી રીતે નો ફેસ ટચ અવર્સ. હવે પછીના 3 કલાક કોઈ પણ જો ચહેરાને અડશે તો એને આજે જમવા નહીં મળે. આ ટેવ પાડો, આ ડ્રીલ બનાવો, આ એક્સરસાઇઝ કરો, આ ટ્રેનિંગ કરો. આ ટ્રેનિંગ ઘરના બધા સભ્યોને જરૂરી છે. જેટલો હાથ ચહેરાને ઓછો અડશે એટલો તમારા મેમ્બર્સ ઘરના બચેલા રહેશે કોરોનાથી. અને નંબર 3, છીંક, ઉધરસ, કફ, ખાંસી ટિશ્યુ પેપરમાં કે કોણીની અંદર ખાઓ. રાઈટ? ઘરના બધા સભ્યોને નિયમ હોવો જોઈએ. જેવા ઘરમાં દાખલ થાય સીધા વોશ બેસિન પાસે જાય, હાથ સાબુથી ધુએ, બને તો નાહી લે સીધા, અને કપડાં રાતે ને રાતે જ ધોવાઈ જવા જોઈએ. તો ગૃહિણી તરીકે ઘરમાં, અને ઇફ યુ આર અ વર્કિંગ લેડી બહાર, ઘણો બધો મોટો રોલ છે, પણ સૌથી મોટો રોલ તમારો જો કોઈ હોય તો એ છે ઘરના બધા સભ્યોને ટ્રેનિંગ આપવાની. તો આ આખી જે વાત છે લોકડાઉન પત્યા પછીની, એને હવે સમરાઇઝ કરું છું 5 વસ્તુમાં. નંબર 1, કોરોનાથી બચવા માટેના ઉપાયો લોકડાઉન પત્યા પછી બહુ વિગરસલી નિયમિત પાળવા પડશે. 6 ફીટનું ડિસ્ટન્સ, હાથ સાબુથી ધોવા, ઉધરસ ખાંસી રૂમાલમાં ખાવા, ટિશ્યુ પેપર લઈને ફરવું, અને જેમ સમજાવ્યું એમ માસ્ક પહેરીને ફરવું. નંબર 2, બહાર નીકળો ખરીદીમાં, ક્યુમાં ભલે ટાઈમ જાય પણ ખરીદીમાં સમય ના બગાડો. હેવ અ સ્કેડ્યુલ, વ્યવસ્થિત સ્કેડ્યુલ બનાવીને બહાર નીકળો. તમારો મોબાઈલ સતત તમારી પાસે રાખો, ચાર્જ રાખો. કોઈ પણ મેમ્બરનો ગમે ત્યારે ફોન આવી શકે. બહાર નીકળીને જો તમે કોઈનો મોબાઈલ વાપરવાના હો તો પછી હાથ સેનિટાઈઝ કરી દો. બને ત્યાં સુધી તમારો મોબાઈલ બહાર નીકળીને કોઈને વાપરવા આપો નહીં. શેર્ડ આઇટમ્સ, કોફી મેકર તમારી ઓફિસમાં હોય તો, અથવા ફાઉન્ટન પેન, અથવા મોબાઈલ, અથવા ડેસ્ક, આ બધી શેર્ડ આઇટમ છે. આ બધી જ વસ્તુઓને અડ્યા પછી હાથ સાબુથી ધોઈ કરવું. ગૃહિણીઓને સૌથી મહત્વની વસ્તુ, ઘરની બહાર સેનિટાઈઝરની બોટલ રાખો. ઘરમાં દાખલ થયેલ દરેક વ્યક્તિ સેનિટાઈઝ કરીને જ દાખલ થાય. અને છેલ્લી વસ્તુ, ઘરની 10 સરફેસીસ નક્કી કરો જ્યાં ઘરના બધા મેમ્બર્સ વારે ઘડીએ અડે છે. ડાઇનિંગ ટેબલ, વચ્ચે પડેલી તમારી ટીપોય, ડોર નોબ્સ, ફ્રીજનું હેન્ડલ, આ બધી વસ્તુ એવી છે, રિમોટ, આ બધી વસ્તુ એવી છે, સ્વિચીસ, કે જેને ઘરના બધા મેમ્બર્સ વારે ઘડીએ અડે છે અને રિફ્લેક્સલી અનફોર્ચ્યુનેટલી આવીને તરત અડે છે. તો આ બધી વસ્તુઓને દિવસમાં 2 વાર સાબુના પાણીથી અથવા સેનિટાઈઝરથી રેગ્યુલરલી ધોવાનું રાખો. આ બધું કરવું જરૂરી છે. મને ખબર છે કે અત્યારે 100 જણા સાંભળતા હશે તો 50 એવું માનશે કે આ બધું શક્ય જ નથી, 15 એવું માનશે કે આ બધું જરૂરી છે પણ આપણાથી નથી થવાનું. આ 65 જણા એવા છે કે જેવો લોકડાઉન ખુલશે એના પહેલા મહિનામાં કોરોનાથી અફેક્ટ થવાના છે. પણ જે 35 મારી આ વાત સાંભળશે અને દિલથી સાંભળીને એને ઉતારશે જીવનમાં, તો એ બધા કોરોનાથી બચેલા રહેશે. I think that is what the life after corona would be, right? Your questions are most welcome. આ તક આપવા માટે થેન્ક યુ વેરી મચ. ડોક્ટર ઉર્બન ધ્રુના, નમસ્કાર.